ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલો તો આજે તો મસ્ત સની ડે છે, પવન છે, થોડીક ઠંડી લાગે છે. આજે આપણે ક્યાં જવાના? આજે એક સિટી લેવાનું છે, ઓલ્ડનબુર્ગ કરીને છે. ઓલ્ડનબુર્ગ, ક્લોપનબુર્ગ. ઓલ્ડનબુર્ગ. અચ્છા, એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો હવે 1.5 કલાક થાય છે અહીંથી ટ્રેનમાં. આજુબાજુના બધા સિટી એક્સપ્લોર કરશું અને તમને બહુ બધું મસ્ત બતાવશું. એટલે અમારી સાથે જોડાઈ રહેજો. મેં લગાડી છે બિંદી, કેમ કે મને બહુ જ ગમે. એમ? યસ. સરસ. હેલો ભાઈ, ટિકિટ આવી ગઈ છે, લઈ લો. આવે. લઈ લો. હાલો હવે. તો હવે આપણે મસ્ત ટ્રાવેલ કરશું, તમને બતાવશું બધું. લાવો બતાવો તમારી ટિકિટ. આ એની ટિકિટ છે. સારું હાલો. તો અહીંયા કોઈ બહુ અમને એવું લાગ્યું હતું કે અહીંયા એટલે કેવી ટ્રાફિક હશે, પણ અહીંયા કોઈ દેખાતું નથી. પછી બધા હોતા હોય અહીંયા. 12 વાગે જાગશે બધી પબ્લિક, પછી દોડશે. હાલો આમ જાઉં આમ જાઉં. હવે ટ્રેન છે અડધી કલાક પછી. અમે થોડાક વહેલા આવ્યા હતા, કીધું ટ્રાફિક હશે, ટિકિટ કાઢવાની છે તો વાર લાગે. તો એ તો કોઈ ના મળે, શકલી ફરકતી નહોતી. તો હવે અડધી કલાક કાઢવાની છે. કદાચ ટ્રેન ફૂલ થઈને આવીએ કે એટલે અમને ઇન્ડિયા જેવી ફીલ આવીએ કે આપણે ઇન્ડિયામાં કેવી ખચખચ ભરી હોય. આ એવી બહુ રેર હોય, પણ હવે આ ન્યૂ સાઈડ બને છે. અડધી કલાક અહીંયા કાઢીએ. એક ચચા ચચે બેઠા જ બિચારા, હારે લઈ જવાના નો લેવાય ફોનમાં સીટ. આવજો. એટલે ઘડીકમાં પબ્લિક વધી ગયું છે. 10 મિનિટ થઈ ત્યાં તો ભરાઈ ગયું પાછું થોડું ઘણું. ટ્રેન કેવી ફૂલ આવે છે એની ઉપર ખબર હવે. તો ફાઇનલી બેસી તો ગયા આ ટ્રેનમાં, પણ એટલી ટ્રાફિક છે ને, આટલી બધી ટ્રાફિક મેં ટ્રેનમાં ક્યારેય નથી જોઈ. મુંબઈ લોકલની યાદ આવી ગઈ. બેસવાની જગ્યા વળી લખેલી મળી ગઈ, મેં પહેલાં જ અંદર ડબ્બામાં ખસી ગયા હતી. આ ટ્રેનમાં આવ્યા હતા, હવે અહીંથી આ લેવાની છે. દોડાઈને ખા. તો પ્લેટફોર્મ ચેન્જ હતું, પ્લેટફોર્મ ચેન્જ હતું ને, 4 મિનિટનો જ ગેપ હતો, દોડાયો. હવે અહીંયા હજી ટ્રેન આવી નથી, જોઈએ. દોડાવી નાખ્યા ભાઈ. 4 મિનિટનો ગેપ હતો, પેલી ટ્રેન 2 મિનિટ લેટ હતી અને પ્લેટફોર્મ ચેન્જ કરવાનું હતું. તો પહોંચ્યા હવે દોડી દોડી. હજી ટ્રેન આવી નથી, જોઈએ ક્યારે આવે. ક્વોલિટી કોઈ ફેર નથી પડતો. પડે જ છે ફેર છે. પકડવાનું છે, કોઈને પકડવાનું નથી, મેચ છે એટલે હોય જ બધી. હા, એટલે આ દેકારો કરતા હતા. હા હોય વોટ સીડી. નદી આવી ગઈ. નવા ફ્લેટ પડ્યા છે આપણે, અને નવું બિલ્ડિંગ બંધાય છે. સામે નવા બની ગયા છે ને ઓલરેડી. તો કોઈક રેસ્ટોરન્ટ વાળાના છે. સામે નવા ફ્લેટ પડી ગયા છે નદી કિનારે, અને આ બધા બંધાય છે. નીચે શું છે? કઈ નથી, શીપ વાળાનું છે. આવે અહીંથી લઈ જાય તમને. આ લોકોને સારો વ્યૂ આવ્યો નવા ફ્લેટ. એ ફ્લેટ છે મસ્તીનો. બાકી તો અહીંયા આવું કંઈક છે, પણ પર્સનલનું નથી, આ લોકોનું છે. આપણે પોતાની વસ્તુ ન ખાઈએ કે આગળ કંઈક જઈએ, બેસીશું અને ખાવું. આખો એરિયા જ નવો બનેલો છે, એકદમ મસ્ત મસ્ત ફ્લેટ્સ. આ ફ્લેટ કેટલા જોરદાર છે. બધા મસ્ત. ચોટે જ છે કંઈક તો. તો ચાલુ થઈ ગયું. અહીંયા હવે બેઠા છીએ, કડીક થોડુંક
ભોજન કરવું પડે ને. ઘરે જ કરીને આવ્યા પણ હવે 1.5 કલાકમાં પાછી ભૂખ લાગી જાય. ઘરેથી પાસ્તા ને કેળા સફરજન છે એ પછી નિરાતે ખાવું ત્યાં સુધી થોડાક પાસ્તા ઉલાળી લઈ. હાલો ખોલો ડબ્બો. વાહ ભાઈ પાસ્તાની વાહ. ઉપર નાખ્યું છે પાર્મેઝાન ચીઝ અને ટમેટાની ગ્રેવી સાથે વાહ. એકદમ લસણ વાળા સમાવી અને દીધું. કેપ્સિકમ વાળા જોરદાર પાસ્તા. અને આ વ્યૂ તો હવે આમે પાણી છે. અહીંથી આ ખાડી. બોટનો અહીંથી પાણી આવે છે. શી સીડી તો વી ગયો તો ચડી આવું બતકુલ લઈને જાય છે. એ આયા હું રાખ્યું છે ફાઉન્ટેન ઢાળાળાળા. સારું છે હો. ને નાનું તળાવ સિટીનું છે એમાં ફાઉન્ટેન. એ વાવ એ ગુલાબ જો કેટલા મસ્ત. કેવો ધીમે બતાવે. આ ચર્ચ છે ભાઈ. સ્ટ્રેન્જર થિંગ્સ ની ગાડી છે ભાઈ. આ બધા આ મોલમાં આવ્યા છીએ. જોઈએ હું અંદર મળે છે. Flashy donuts. Rattan. બોલો મોલ માંથી સીધા સૌટામ નીકળ્યા. ચૌટા બજાર બીજવારી શનિવારી આજ કયો વાર? શનિવારી છે. આ શનિવારી બધા યો કલ્ચર ટી શર્ટ છે બધા. આ બાજુ આવી તું પાછી. કેમ? ફેસમાં મારા આમ ઈ આ બાજુ હતા આ બાજુ આટ મારી. હા ભાઈ હાલે બધું પાર્સલ. ચર્ચ બતાવો ચર્ચ. ફૂલ છોડ ભાઈ ઉપેડું છે. એનથી સારું છે. નથી જ તે કોઈ દી કહેતા જ નહીં કરતા સારું એમ કરતા બહુ હા સૂકા આ ઉપર લટકાડ્યા ઈ. સૂકા મરચા એમ હા બધું એવું જ છે કે લીમડો સૂકો લાગે લીમડો નથી. શું છે આ સૂકો લીમડો નથી લાગતો. એ તો એવા પાન છે બધા. મેળાવડો ઊંચો છે અહીંયા તો. પબ્લિક તો જો ભાઈ કોકા કરે છે. મસ્ત છે જો ને પણ કેટલું મસ્ત આવે છે. વાવ સીટ વિડીયો જોરદાર આવે છે. લઉં છું આમ જો પાછળ હીરો લાગે છો બાકી. વાહ ભાઈ વાહ મસ્ત સ્ટ્રીટ છે અહીંયા. રોજમાન યુરો શોપ. એ આ શોપનું નામ જો નાનું નાના. ભેંકડો તાણો છે કોકે. બહુ મસ્ત ફીલ થાય છે. કોબલેન્સ છોડ્યું પછી આ પહેલી વાર આવું સિટી જોયું. અમારું સિટી નાનું છે આટલું બધું નથી. મસ્ત ફીલ થાય છે બધું જોઈને આમ આટલું બધું માણસો જોઈને. મસ્ત એકદમ. મસ્તીની જગ્યા.
હા જો આ લીધું ભાઈ આને આમ કેટલી વાર રાખવું ઊનના દરિયા અહીંનો એક મોટો ગાર્ડન છે એમાં આવ્યા છે મસ્ત બોટનિકલ ગાર્ડન એવું કે છે જોઈએ જોઈએ હવે મસ્ત ફૂલડા દેખવા જોઈએ હા અહીંયા લખ્યો છે ટાઈમ 11-12 જૂન થી છે કિચન ગાર્ડન વાહ ભાઈ વાહ પર્પલ ફ્લાવર કેટલા મસ્ત એકદમ મસ્ત ગાયલ અહીંયા ફોટો પાડજો હાલો ઇન્સ્ટાગ્રામ ક્યાં મૂકો તાર ફોટો ઇન્સ્ટાગ્રામ મૂકો એમ પાડી દઈએ તે ફોટો ફ્લાવર્સ છે તો યાર મને બહુ ગમે આ કલર પડી ગયો ને કે અંદર જવું પડશે કઈ મને કહેતા હાલો કાન દેન સાંભળે છો પપ્પન છે જો અમે અહીંયા બેઠા હતા ને આ નીચે ઝાડ નીચે તો અમારે બેને એક વસ્તુ ઉપર ડિસ્કશન થયું સિદ્ધાર્થ કે આ ઝાડ છે ને એ કે લીંબુડીનું ઝાડ હોય ને એવું લાગે છે તો બધા સબસ્ક્રાઈબરો જેને ખબર હોય ને એ કહો કે લીંબુડીનું ઝાડ આવું હોય ઘડી કે ચીકુડી એવી આવું જ હોય લીંબુડીના 5 જો ન હોય આવા જોઈ લ્યો બધાય પછી લગો કમેન્ટ લીંબુડી છે ચીકુડી છે શું છે આ ઈ નથી પણ જેવું તો છે ને જેવું તો છે જ આ બપોર વસાળમાં ફરવા નીકળ્યા છે ત્રણ ઘર ભેગા થાવ ને બપોર વસાળે રમતા નીકળતા આરામ તમને હું નડે છે નથી એવું સુરતમાં રમતા હતા ને બપોરથી કાઢે બધા બહાર કોના છો હોઈ જાવ કોના છો ઘરે જાવની जी हमें मंजूर है आपका ये फैसला जी हमें मंजूर है आपका ये फैसला कह रही है हर नजर बंदा पर शुक्रिया हंस के अपनी जिंदगी में कर दिया शामिल मुझे आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे दिल की हर धड़कन ठहर जा मिल गई मंजिल मुझे आपकी नजरों ने समझा હવે અહીંયા એક બસની રાહે બેઠા છે અહીંયા એક ઇન્ડિયન સ્ટોર છે ત્યાં જઈ આવીએ
કંઈ મળે શાકભાજી તો લઈ લઈએ. બાકી અમે ઓનલાઈન ઓર્ડર કરી દીધું હતું, દાળ ને લોટ ને બધું એ તો આવી ગયું તો આજે. ભીંડો મળી જાય કે લીલું શાક તો મોજ પડી જાય. તો જોઈએ શું મળે છે. ચાલો તો 302 નંબરની બસ લેવાની છે અહીંથી. તો જોઈએ શું મળે છે. બાકી તો બાય બાય. સીટમાં બેસી ગયા છીએ. હવે તમને વ્યૂ દેખાડી આવી. પહેલી જ સીટ મળી ગઈ છે, પહેલી વાર. કરતા ખાલી જ ન હોય. હવે જોઈએ, હાલો આગળ. બસ આગળ એવું નથી. ઇન્ડિયન સ્ટોર આવ્યા હતા પણ આવડો ઘોકલી જેવડો હતો. બહુ નાનો મસ્ત કેમ કે અહીંયા બહુ ઇન્ડિયન પબ્લિક છે ને એટલે આને કમાન બહુ ન થતી એટલે નાનું એવું હતું. ભાઈ કઈ હતું નહીં વસ્તુ. કાઈ નથી તો ભાઈ પૂરું. હવે કીધું બ્રેમન જાય. હાલો બ્રેમનમાં ઇન્ડિયન સ્ટોર છે ને ત્યાં જઈને હવે ત્યાંથી લેવું. આપણે બસ ટાઈમ બહુ છે અને ટિકિટ આખી છે તો હજી વાગ્યા 3:30 એટલે હવે હજી પોસિબલ છે જવાનું. ડે લાઇટ અત્યારે 10 વાગ્યા સુધી હોય તડકો. મળીએ હાલો બ્રેમનમાં. આવે નવા સ્ટોરમાં હવે બેટરી ઓછી છે. મળે વિડીયો ઉતરે તો ઠીક છે, નકર પછી સીતારામ. અરે યાર કાંઈ હતું ને આ સ્ટોરમાં તો કેટલું કઈ વાત જવા દો. માપ જ નહીં. કોબલેન્સ બેસ્ટ હતું અમારે. કોબલેન્સ નંબર 1. હા અત્યાર સુધીમાં ત્યાં સ્ટોર હતા એ ભાઈ પાકિસ્તાની હતા પણ એ હતા બહુ સારા ભાઈ. બધું છે ને આપણે બાર્ગેનિંગ કરવી ને તો કરી દેતા અને સસ્તામાં આપી દેતા. એમ કહે ને કે નહીં આટલું બધું નહીં તો એમ રેગ્યુલર કસ્ટમર હતા ને તો બિચારા કરી દેતા અમને. એ ભાઈ બહુ સારા હતા હો. પણ કઈ નહીં હાલો તો હવે ઘરે ભાઈ. હવે ક્યાંય કાયમ છે નહીં અને દી સડી ગયો છે વધારે અને ભૂખે લાગી ગઈ છે હવે પછી પાછી. એટલે હવે ઘરે હવે પછી અમારે દોડાદોડ થઈ જશે. બસ છે ને અહીંથી ટ્રામ છે અને પછી એને પછી અમારે વેસ્ટા જવાની બસ એટલે ટ્રેન છે એ બધું આખું કટ્ટુકટ છે. તો હવે અહીંયા બંધ કરી દઈએ ને પૂરો કરી દઈએ. હા કદાચ બેટરી પતી જ જાય. હવે બેટરી પૂરી થઈ ગઈ તો મળશું હવે નવા બ્લોગ સાથે. પછી અમને કમેન્ટ કરીને બતાવજો કે તમને કેવો લાગ્યો આ બ્લોગ અને ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને બીજું તો હું તમારા ફેમિલી સાથે શેર કરજો અને એ લોકોને અહીંયા મજા આવે બધું જોવાની. જર્મનીમાં શું છે નોર્થ જર્મનીમાં કેમ કે હવે અહીંયા પાછળ તો બોમ્બે રેસ્ટોરન્ટ છે ઇન્ડિયન. હા ને બસ તે એમ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. Your pretty eyes make me smile and your lips